હમણાં તો એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે, સખી મંડળ. ગામની બધી છોકરીઓ એક જગ્યાએ ભેગી થાય, જેના લગ્ન થઈ ગયા છે પોતાના ગામની વાતો કરે, એટલે ગામના સમાચાર તમને મળે, અને જેમના લગ્ન નથી થયા એ પોતાના ગામની વાતો કરે. બધા જ ગોસિપ કરે, વાતો કરે, એકબીજાના હાલચાલ પૂછે, એક સાથે જમે રમે, અને જે જૂની હતી ને યાદો એ તાજા કરે. પણ અમુક ગામ છે ને એમાં તો કંઈક નવીન જ છે, યુનિક કોન્સેપ્ટ, કે જેના લગ્ન ના થયા હોય ને એના સખી મંડળમાં એન્ટ્રી બેન, મતલબ તમારી એપ્લિકેશન રિજેક્ટ જો તમારા લગ્ન નથી થયા તો. એટલે સખી મંડળમાં એન્ટ્રી લેવા માટે જો પરણેલા ના હોય તો પરાણે પરણી જવું, કેમ કે પરણેલાને જ સખી મંડળમાં એન્ટ્રી મળશે. ખબર નહીં આ કયું લોજિક છે. ઇટ ઇઝ અનફેર ફોર ધ ગર્લ્સ હુ આર નોટ મેરિડ, પણ છે તો છે. જો સખી મંડળમાં એન્ટ્રી જોઈએ તો પરાણે ના ગમતું હોય તો લગ્ન કરી લેવા, નહીતર સખી મંડળમાં એન્ટ્રી નહીં મળે ભાઈ.